આજ તારીખ 17 છે અને આજે બુધવાર છે અને વૃંદાવન ગૌધામમાં બહેનોએ આજની સેવા આપી છે અને આ બહેનો ઠેઠ કામરેજથી આવ્યા છે. જુઓ આજે તો કામરેજથી આ બહેનો આજે ગૌધામની અંદર સેવામાં આવ્યા છે. સવારમાં એ દુખિયાના દરબાર સેવામાં જ્યાં ત્યાંથી ના વૃંદાવન ગૌધામ આવ્યા. તો આ બહેનોને કેટલો ગાય ઉપર પ્રેમ છે, ભાવ છે. તો ત્યાંથી બહેનો બિચારા ગોતતા ગોતતા ગૌશાળાની અંદર ગયા. ત્યાંથી પાછા અહીં વૃંદાવન ગૌધામ આવ્યા અને આ બહેનો પોતે સેવા કરવા માટે જ નીકળ્યા છે. જો કેવી સેવા કરે છે. અને આ બાપા સીતારામ મહિલા મંડળના બધા બહેનો છે કે આ બહેનો તો રોજ બુધવારે અલગ અલગ વારે અલગ અલગ ગૌશાળાની અંદર સેવા આપતા હોય. બુધવારની સેવા વૃંદાવન ગૌધામમાં આપે છે, ગુરુવારની દુખિયાના દરબાર આપે છે. કોઈ પણ અઠવાડિયાના બધી પણ ગૌશાળાની અંદર જરૂર હોય તો આ બધા બહેનો ગૌધામની અંદર બપોરે 42 ડિગ્રી તાપમાનની અંદરથી 1 થી 4 વાગ્યા સુધી ગૌધામની અંદર હોય. અને આ બહેનો ધૂન સત્સંગ પણ કરે છે. ધૂન સત્સંગ ન હોય તો ગૌશાળાની અંદર ગાય માતાની સેવા કરે છે અને ગાય માતાની સેવા કરતાં કરતાં ધૂન સત્સંગ કરતાં કરતાં એમાંય જે કાંઈ ધનરાશિ આવે છે એ ગાય માતાના ઘાસમાં વાપરે છે. કોઈ ગૌશાળાની અંદર બીમાર આયુષ્ય વડ બનાવે છે અને ગાય માતાને દુઃખમાં ભાગીદાર બને છે. અને આ બધા બહેનો તન મન ધનથી સેવા કરે છે. હાથની સેવાય પણ આપે છે, તનની સેવાય આપે છે અને તનની સેવા કરતાં કરતાં ધનની પણ સેવા આપે છે. તો આ કળયુગની અંદર ખરેખર આવી સેવા કરવી બહુ દુર્લભ હોય છે અને ગાય માતાની સેવા મોટામાં મોટી સેવા છે. કેમ કે એક અબોલ જીવ છે અને એ આપણી માતા છે તો એની આપણે સેવા કરવી એ આપણી ફરજ આવે છે. કેમ કે અત્યારે સ્વાર્થ હોય ત્યાં સુધી આપણે ગાય માતાની સેવા કરતા હોય, પૂંછતા હોય અને સ્વાર્થ પૂરો થાય પછી કોઈ આ ગાય માતાની સંભાળ પણ લેતું નથી. ખરેખર ભગવાન આપણને એમ કહે ને કે ગાયનું દૂધ પીજો, ગાયનું ઘી ખાજો. તરત આપણે ગાય માતાને યાદ કરવી, ગાય માતાની ગૌશાળા ગોતવી, ગાય માતાના દૂધની અને ઘીની કિંમત કરવી. પણ ખરેખર નિસ્વાર્થ ભાવે જો તમે સેવા કરશો ને તો ક્યારેય ભગવાન તમને સ્વાર્થ પડવા નહીં દે. કેમ કે નિસ્વાર્થ સેવા કરી હોય એની તો ભગવાન ખૂબ નોંધ લેતા હોય અને કાળિયો ઠાકર પણ એની હાજરી પૂરતો હોય સેવાની અંદર. તો આ બહેનો બધાને ગાય માતાના આશીર્વાદ છે એના માથે અને હું પણ કાળિયા ઠાકરને હૃદયથી પ્રાર્થના કરું છું કે આ બધા બહેનોને સુખ આપે, સંપત્તિ આપે અને આખા પરિવારને જોડી સલામત રહે, મનોકામના પૂરી થાય અને એના ઘરમાં ધનના ભંડાર ભર્યા રહે અને આવી સેવા આ બહેનોના હાથે થાય એવી ગાય માતાને પ્રાર્થના કરું છું. અને કાળિયા ઠાકરનો કૃપા કે આ બધા પરિવારને ભગવાન આવી શક્તિ આપે, ભક્તિ આપે ને ગૌ સેવા આપે. બોલો ગૌ માતાની જય, રામચંદ્ર ભગવાનની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, નીલકંઠ મહાદેવની જય, ધરતી માતાની જય, આકાશ પિતાની જય, મહાદેવ સીતારામ. રામ જય જય સીતારામ. ગૌ માતા જય શ્રી કૃષ્ણ.